અત્યારે અઘોર વનની અંદર કોઈ બેન દીકરી વિલાપ કરતી હોય એવું મને લાગે છે. કોઈ ભાઈ વિહોણી, કોઈ દુખિયારી બેન એના ભાઈને યાદ કરતી હોય, વનની અંદર પોકાર કરતી હોય એવું મને લાગે છે. લાઈ જઈને પૂછું કોણ છે, કોની દીકરી છે અને શું એના નામ છે. અરે બેન, અઘોર વનની અંદર તમે વિલાપ કરી રહ્યા છો, એવા કે તમારે શું દુઃખ પીડ્યા કે આજ એક બેન દીકરી વિલાપ કરે છે. અરે બાપજી, જો તમે આ વગડાની અંદર આવ્યા જ હોય ને બાપજી, તો 5 ડગલા શેટા રહેજો બાપજી, 5 ડગલા શેટા રહેજો. કારણ કે આ વગડાની અંદર તમને ને મને કોઈ વારી જાય તો બાપજી એનો ઠપકો તમને ને પણ અમને લાગશે. કારણ કે અમે નાના વરણના દીકરી બાપજી, આવ્યા હોય તો શેટા ઉભા રહેજો. અરે બેની મારી બેન, રાજા ને મન તો સૌ સરખા હોય અને આમ પણ હું તમારો રાજા કહેવાય, માટે તમે મારી રહ્યા તમે કોઈ ઊંચ નીચના ધર્મ મારે ત્યાં ન આવે. અરે મારી બેન, જે કઈ હોય આજ તારા ભાઈને કહી જણાવે. હા બાપુજી, તમે કહો છો કે તમે કોના દીકરીને શું તમારા નામ છે? તો બાપુજી, આ પોકરણગઢમાં મારા બાપુ ભગત છે, અખૈયા ભગત એનું નામ છે. હું એની દીકરી છું અને મારું નામ ડાલરબાઈ. અરે મારી બેન, અખૈયા ભગત તો અમારા ગામના ભગત રોજ કીર્તન ધૂન કરતા હોય અને એની દીકરી થઈ અને બેન તું મને કહેશ કે 5 ડગલા શેટા રહેજો. અરે બેન, આજથી તું મારી બેન છે, માટે તારે કાંઈ પણ સંકોચ રાખ્યા વગર તારે જે કાંઈ પૂછવું હોય, જે કાંઈ કહેવું હોય તે મને કહી શકે છે મારી બેન. તમને જાજી ખમાયું હોય બાપજી, તમને જાજી ખમાયું હોય બાપજી. આજે મારા બાપુને મેં 3 બહેનો હોવા છતાં મારે માડીનો જાયો વીર નથી બાપજી, એટલા માટે હું રડું છું. અરે બેન, આજથી આ રામૈયો તારો ભાઈ છે, માટે રડવાનું છોડીને તારા ભાઈને હેતની રાખડી બાંધજે મારી બેન. ખમાશે તમને મીરા, રામદેવ તમને જાજી ખમાયું હોય. આજે ડાલીબાઈના અહીં હરખનો માય નથી, આજે તમે મારા ભાઈ બન્યા છો. આજે રક્ષાબંધનનો દિવસ, તો આજ હું ખાલી હાથે તમને નહીં જાવ, હું તમને રાખડી બાંધું.